ભરતી મેળો યોજીને ભાજપ લોકશાહી ખતમ કરી રહ્યું છે। દિલનું દર્દ કહો કે પછી બળાપો, પરંતુ પુત્રના કેસરાની વાત સાંભળીને આ નિવેદન આપ્યું છે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાએ। છોટુ વસાવાની ભાજપ પર સરમુખત્યારશાહી ચલાવવાનો આરોપ છે। વસાવાએ એ આરોપ લગાવ્યો કે ભાજપ વિપક્ષને ખતમ કરવાનો કારસો રચી રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પુત્રના કેસરાના નિર્ણય બાદ છોટુ વસાવાએ આ નિવેદન આપ્યું છે। આખા ગુજરાતમાં દેશમાં આવી પ્રવૃત્તિ ચાલે છે। ખામેથી લઈ લો એટલે સરમુખત્યારશાહી આગળ ચાલે, કોઈ વિરુદ્ધમાં રહે નહીં, ખોટું કરવું છે આ દેશનું, એટલા માટે આ ધંધો કરે છે ને। વિરોધ પક્ષ વગર કેવી રીતના ચાલે? રશિયામાં ચાલે, ચાઇનામાં ચાલે એવું શાસન કરવા માગે છે ભારતની અંદર, લોકતંત્ર ખતમ કરવા માગે છે। એ કેમ ચાલે? એટલે દેશના લોકોએ ધ્યાન આપવું જોઈએ। હવે ગભરાયા છે એ લોકો। ઈવીએમ ની હોય તો ક્યાં એ લોકો રાજ કરી શકવાના? 14ની ચૂંટણી થઈ ત્યારથી નહીં આવતી આ દેશની અંદર, એમને ખબર જ છે ને। તો પુત્રના કેસરાના સવાલ પર છોટુ વસાવાએ મૌન ધારણ કર્યું, પરંતુ ભાજપને ટક્કર આપવા છોટુ વસાવાએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉતરવાની જાહેરાત કરી છે। પછી કહીશું તમને, ઉતારવાના છે બધે જ, કેમ નહીં લડીએ? અધિકાર જ છે ને અમને। અમારું હનન થતું હોય, અમારી જમીનો, જંગલો, અમારા હક અધિકાર લૂંટાતા હોય, નદીઓ લૂંટાતી હોય એના રાજની અંદર, તો એને ચેલેન્જ તો અમે કરવાના જ છે ને।